તો મિત્રો, આજ તો હું જાંબુડા ખાવા જાંબુડાની માથે ચડી ગયો. જાંબુડાની માથે ચડ્યો ત્યારે ખબર પડી કે ઝાઝા ભાગના બધા જાંબુડા કાચા છે. તમે જોઈ શકો છો કે હું જાંબુડાની માથે ચડી ગયેલો છું. જાંબુડા ઉપરથી નીચેનું દ્રશ્ય કંઈક આવું દેખાય છે. જાંબુડાની ડાળીઓ વાગી ચૂકી છે. ઝાઝા ભાગના બધા જાંબુડા કાચા છે. અમુક પરિપક્વ થયા છે, પણ હજી પણ કાચા જ છે. હું ડાળને પકડીને ઊભો છું, જેના કારણે હું નીચે ના પડી જાઉં. મિત્રો, એક જ જાંબુડાની ઘડ પાકી છે. તમે જોઈ શકો છો કે બીજા હજી કાચા જાંબુડા છે. આપણે આ જાંબુડાને આપણે ખાવા માટે નીચે લઈ જવાના છે. કાળા કાળા જાંબુડા. તો હવે મિત્રો, આપણે આ જાંબુડાની ઘડને પકડવાની કોશિશ વાસડાની જે ટીકડ બનાવી છે એનાથી મહેનત કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે ડાળને પકડી લીધેલી છે. હવે આપણે જાંબુડાને તોડવાના છે. છે ને બાકી રસ આવી જાય, રસ. મિત્રો, આપણે જાંબુડા તોડી લીધા છે. ઉપરથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે જાંબુડા ઉપરથી. હજી કાચા જાંબુડા છે ઝાઝા ભાગના. આ જે વેલ દેખાય